બ્રેકિંગ ન્યૂઝ સુઈગામ તાલુકાના રડોસણ ગામના રણની સીમમાં અજાણ્યા શખ્સો દિવસે બાઇક લઈને આવી રણમાં તપાસ કરતા હતા અને સાંજે બાઇક અને બંદૂક લઈને આવી નીલ ગાયોની હત્યા કરતા હતા, જેમાં વન વિભાગની ટીમે એક શખ્સને ઝડપી લીધો હતો, જેની પાસેથી રોકડ રકમ, બંદૂક સહિતનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જ્યારે એક શખ્સ નાસી છૂટ્યો હતો. ક્રાઇમ કંટ્રોલ ફાઉન્ડેશન સિદ્ધાંત ન્યૂઝ રડોસણની સીમમાં શખ્સો દ્વારા નીલ ગાયની હત્યા કરવામાં આવતી હતી, જ્યારથી ગામજનોએ એકને પકડી પાડ્યો હતો, જ્યારે અન્ય શખ્સ બાઇક અને બંદૂક લઈ ફરાર થઈ ગયો હતો. આ બાબતની જાણ વન વિભાગને કરતા ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ અંગે આરએફઓ ચેતનભાઈ બારડે જણાવ્યું હતું કે રણમાં નીલ ગાયોની હત્યા કરતા મોહમ્મદ અનાદ અસારીને ઝડપી લેવાયો હતો. તેની પાસેથી 45,000 રૂપિયા રોકડા છરો કબજે કરી વન અધિનિયમ 1972ની કલમ 9 હેઠળ ગુનો નોંધી પૂછપરછ કરવામાં આવી રહી છે. અહેવાલ પ્રવીણ જોશી, ભરડવા.